ભાજપના ધારાસભ્યએ ગંભીર આરોપ પણ લગાવ્યા। ડિમોલિશનમાં મોટો ખેલ પડ્યો હોવાની ભાજપના 2 ધારાસભ્યોએ વ્યક્ત કરી છે આશંકા। જિલ્લા સંકલનની બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયા અને કુમાર કાનાણીએ સવાલ ઉઠાવ્યા। સુરત મનપાના ઝોનલ અધિકારી રૂપિયા લઈને કામ કરતા હોવાનો કાનાણીએ આરોપ લગાવ્યો। બાંધકામ કરનાર વ્યક્તિ રૂપિયા આપે તો નથી કરાતું ડિમોલિશન। જિલ્લા સંકલનમાં ધારાસભ્ય કાનાણીએ સ્પષ્ટ વાત કરી, બાબુઓનો ભ્રષ્ટાચાર બંધ કરાવો। ખૂબ મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખૂબ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે અધિકારીઓ કામ કરી રહ્યા છે। મારી માગણી છે કે આવા અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ। બેફામ ચાલતા કોમર્શિયલ કામો રેસિડેન્ટની અંદર બંધ થવા જોઈએ। સણિયા વિસ્તારની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રી પાસ થાય છે, મંજૂર થાય છે કોર્ટ એનો પ્લાન, પણ બેફામ જે કામ થાય છે એ કામની અંદર મને કોઈ વાંધો નથી, કામ થવું જોઈએ, ઇન્ડસ્ટ્રી થવી જોઈએ, રોજીરોટી લોકોને મળે, પરંતુ આ તમામ મકાનો ને પૈસા ભ્રષ્ટાચાર વગર કોઈ કામ થતું નથી। જે માણસ કોઈ મકાન બાંધે છે, ઇન્ડસ્ટ્રીની અંદરની જે મકાન બાંધે એ તમામ લોકો આપણા અધિકારીઓ અને એના દલાલો સાથે વહીવટ કરીને ભ્રષ્ટાચારથી બેફામ બાંધકામો ચાલી રહ્યા છે। મારી માગણી છે કામ થાય, ઇન્ડસ્ટ્રી ઊભી થાય, મને કોઈ વાંધો નથી, પણ ભ્રષ્ટાચાર થયા પછી બાંધકામ થાય તો આપણે એને બાંધકામ કરવા દેવા જોઈએ, થવા દેવું જોઈએ। પણ ભ્રષ્ટાચાર થાય, પૈસા આપે તો જ બાંધકામ થાય, પૈસા ન આપે એનું ડિમોલેશન થાય, આ બંધ થવું જોઈએ, આવી મારી માગણી છે। તો સુરત સોપારી કાંડની ચર્ચાની વચ્ચે સંકલનની બેઠકમાં કુમાર કાનાણી લાલઘૂમ જોવા મળ્યા। પ્રી મોન્સૂન કામગીરી અને ગેરકાયદે બાંધકામને લઈને કાનાણી આકરા પાણીએ। મોટા અને નાના વરાછા સહિતના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામનો ખડકલો છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ડિમોલિશન ન કરવા માટે લાંચ માંગે છે અને ડિમોલિશન ન કરવા 25 લાખ રૂપિયા મનપાના અધિકારીઓ માંગ કરે છે। અંદર એક મકાનના બાંધવાના 25 લાખ રૂપિયા ફોન છે ચાલુ બંધ કરે યાર। એક મકાન 25 લાખ પ્લાન પાસ છે, તમે તો પૈસાથી પ્લાન પાસ છે, કોર્પોરેશનમાં પ્લાન પાસ સર કોણે પૈસા માંગ્યા? ઝોનલ અધિકારી હોય।